રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે વિવાદોનું પર્યાય બની ચૂકી હોય તેમ એક બાદ એક વિવાદો સામે આવતા રહે છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે હંગામી યુનિવર્સિટી બની ચૂકી હોય તે પ્રકારની ઘટના સામે આવી। કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। રોહિત રાજપૂત દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે કુલપતિ રજિસ્ટ્રાર જેવી મહત્વની પોસ્ટ પર હાલ ઇન્ચાર્જ વ્યક્તિઓ કાર્યરત છે, સાથે શૈક્ષણિક સ્ટાફમાં જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે। યુનિવર્સિટીનો વહીવટી કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો હોવાના કારણે વિવાદ સર્જાયો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા, પેપરમાં છબરડાઓ સામે આવવા તેમજ ભ્રષ્ટાચાર જેવા વિવાદો સામે આવતા રહે છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય તે પ્રકારનો માહોલ હાલ સર્જાયો છે। માહિતી મુજબ ગત એપ્રિલ મહિનામાં પણ બીસીએ સેમેસ્ટર 4નું પેપર ફૂટ્યાનો વિવાદ સામે આવ્યો, જો કે હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધવામાં નથી આવી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કમિટી બનાવી કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનો જ રાગ આલાપવામાં આવી રહ્યો છે। જાણીએ સમગ્ર વાત વિશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે એક આરટીઆઈ કરેલી હતી મારા નામની કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફની રાજ્ય સરકારમાંથી કેટલી મહેકમ મંજૂર થયેલ છે તે પૈકી હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલી જગ્યાઓ ભરાયેલ છે। અમે આરટીઆઈનો અમને યુનિવર્સિટીએ જે જવાબ આપ્યો તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની 47થી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે। બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ 70% જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે। એમાં વર્ગ 4ની 80% જગ્યાઓ ખાલી છે, વર્ગ 3ની 77% અને વર્ગ 2ની 42% જગ્યાઓ ખાલી છે, કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે। કુલપતિ ઇન્ચાર્જ છે, રજિસ્ટ્રારે ઇન્ચાર્જ છે, ચીફ એકાઉન્ટ ઓફિસરે ઇન્ચાર્જ છે। જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય અને જેને લીધે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદો, ભ્રષ્ટાચારો, પરીક્ષા અને પરિણામોમાં છબરડાઓ અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ આટલી હદે સુધી ખરડાઈ છે કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ વિદ્યાર્થી ગુજરાતની કોઈ અન્ય યુનિવર્સિટીની અંદર પોતે એડમિશન લેવા જાય તો મેણા ટોણા સાંભળવા પડે છે, અથવા તો તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટેગ વાંચી અને ફોર્મને સાઈડમાં મૂકી દે છે। આ અમને વિદ્યાર્થીઓએ વીતેલી કહાની કીધેલી છે, આ કોઈ અમારે આક્ષેપો નથી। અમે આરટીઆઈમાં જે જવાબ આપ્યા છે એના બેઝ ઉપર અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ને આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે। પહેલો પ્રશ્ન તો એ જ થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 વર્ષથી કાર્યકારી કુલપતિના નામે ગાડું દોડવાઈ રહ્યું છે। કુલપતિ, કાર્યકારી કુલપતિઓ એમની પાસે મર્યાદિત સત્તાઓ હોય અને આ કાર્યકારી કુલપતિઓ પોતાના માણસોને સેટ કરવામાં, સામેના જૂથને પાડી દેવામાં ટાર્ગેટ કરે અને આમાં વિદ્યાર્થીઓ એના ભોગ બને છે। તમને ખબર છે 2 વખત જેટલા પેપર લીક થયા છે, નાગેડી જેવો ચોરીકાંડ થયો છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ। સમગ્ર ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક થઈ ગઈ છે। ત્યારે શિક્ષણ મંત્રી જ્યારે રાજકોટમાં આવે અને એમને પ્રશ્ન પૂછવામાં આવે કે કુલપતિની નિમણૂક ક્યારે કરો, તો મુખ્યમંત્રીના ટેબલ ઉપર જ ફાઇલ છે તેવું કહીને લગભગ 3 વર્ષ કાઢી નાખ્યા। વર્ગ 2ની વાત કરવામાં આવે, વર્ગ 2ની અંદર લગભગ 42% જગ્યાઓ ખાલી છે। સ્પોર્ટ્સનો કોઈ દિવસ કોઈ કાયમી કોચ નથી, એવા અનેક મહત્વની જે વહીવટી રીતના જે અગત્યની પોસ્ટ ગણાય તેવી પોસ્ટો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે। હવે આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની ઈચ્છા શક્તિનો ઉભાવ અને કેમ્પસની અંદર જે ગંદુ આંતરિક રાજકારણ છે એમને કારણે જ યુનિવર્સિટીની છબી ખરડાય છે, વિવાદો થાય છે અને શિક્ષણ માફિયાઓને ખબર છે કે જો આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ ડેઈલી હશે તો એના હાથથી જ આપણે ગેરપ્રવૃત્તિઓ અને ગેરધંધાઓ બધી કરી શકશું। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે। જો રાજ્ય સરકાર ધારે તો 2 દિવસની અંદર આચારસંહિતાની અંદર એ તમામ નિમણૂક કરી શકે। રાજ્ય સરકારે આ નોન ટીચિંગ સ્ટાફની અનેક વખત ભરતીની મંજૂરી આપી છે, પણ સત્તાધીશોની અણાવડતને કારણે આ ભરતી સત્તાધીશો કરી શક્યા નથી, જેને કારણે આખી યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ છે। રાજકોટની અંદર 2 રાજ્યસભાના સાંસદો, 4થી વધુ ધારાસભ્યો, 2 કેબિનેટ મિનિસ્ટરો અને આવનારા સમયની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે વિસ્તાર છે તેમાં 2 કેન્દ્રીય મિનિસ્ટર હતા। તમે 400 પારની વાત કરો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જો ગંભીરતા લીધી હોત ને તો આ યુનિવર્સિટીની આજે હાલત ન થાત। આ યુનિવર્સિટી આજે તાળા લાગવા એવી પરિસ્થિતિ છે। ત્યારે હું ભાજપના મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોને વિનંતી કરું કે તમે આજે સત્તા ઉપર બેઠા છો, 160થી વધુ સીટ છે, ત્યારે તમે રાજ્ય સરકારને યુનિવર્સિટીની અવદશા બાબતે રજૂઆત કરો। જો તમે આ બાબતે ગંભીરતા નહીં લ્યો તો તમારા અને મારા બાળકો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ફરજિયાત ના છૂટકે એડમિશન લેવું પડશે।
રાજકોટ જેવા નાના ટાઉનની અંદર જો 4 ખાનગી યુનિવર્સિટી હોય તો આવનાર સમયની અંદર સરકારી યુનિવર્સિટી ગુજરાતમાં એક પણ ચાલુ નહીં રહે એ 110% સ્પષ્ટ. BS9 TV ન્યૂઝ સાથે સાયલ સપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ.